સુરતમાં ગણેશ ઉત્સવ પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાનો મોટો પ્રસ્તાવ, એક શેરી એક ગણપતિની નીતિ અપનાવવા અપીલ કરી. સુરત ગણેશ ઉત્સવ પૂર્વે કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાનો મોટો પ્રસ્તાવ, એક શેરી એક ગણપતિની નીતિ અપનાવવા માટે અપીલ. સુરતમાં ગણેશ ઉત્સવને લઈને એક મોટો અને મહત્વનો પ્રસ્તાવ સામે આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાએ ગણેશ ઉત્સવ નિમિત્તે પત્ર લખીને ઉત્સવમાં સુધારા કરવા અને નવી આચારસંહિતા લાગુ કરવાની માંગ કરી છે. વિશાળ વ્યાપ. સુરતમાં દર વર્ષે 84,000 મંડપોમાં આશરે 3,50,000 ગણેશ પ્રતિમાઓની સ્થાપના થાય છે. એકતા પર અસર. એક જ શેરી કે મોહલ્લામાંથી એકથી વધુ મંડળો બનતા યુવાનોમાં એકતાના બદલે વિઘટન વધી રહ્યું છે. એક જ વિસ્તારમાં અલગ અલગ ગ્રુપો દ્વારા ફાળો ઉઘરાવવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગ પર આર્થિક બોજ વધે છે. ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા. હાલ શહેરમાં ઉત્સવના 10 દિવસ અગાઉ જ મંડપો બનાવવાનું શરૂ થઈ જાય છે અને વિસર્જનના 10 દિવસ પછી મંડપો હટે છે. આમ લગભગ 1 મહિનો મંડપ રસ્તા ઉપર રહેવાથી નાગરિકોને ભારે ટ્રાફિકનો સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. અતિશય મોટી મૂર્તિઓના કારણે વિસર્જનમાં મુશ્કેલી પડે છે અને પાલિકાને નવા ઓવારા બનાવવા માટે મોટો ખર્ચ કરવો પડે છે. એક શેરી એક ગણપતિ. સમિતિના નિરીક્ષકોએ મધ્યસ્થી કરી એક શેરીમાં માત્ર એક જ ગણપતિ બેસાડવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી સંગઠન મજબૂત બને. નાની મૂર્તિઓની સ્થાપના કરવાથી શેરીમાં જ વિસર્જન શક્ય બને, જેનાથી ટ્રાફિક અને જળ પ્રદૂષણ અટકાવી શકાશે. સમસ્યાનું નિવારણ. જો તમામ મંડળો એકસાથે મળીને સંપીને ઉત્સવ ઉજવશે તો ટ્રાફિક, આર્થિક બોજ અને પ્રદૂષણ જેવી તમામ સમસ્યાઓનું નિવારણ થઈ શકશે. હું દીપક આફ્રિકાવાલા, હિન્દુ સંગઠનના અગ્રણી. ગણપતિ ઉત્સવ આયોજન માટે મારી એક દઢભરી ભાવનાપૂર્વકની રજૂઆત એવી છે કે હવે ગણપતિ ઉત્સવમાં હરીફાઈ વધી ગઈ છે અને 84,000 જેટલા મંડપો બંધાય છે. 84,000 મંડપોમાં દરેકમાં 3-4 મૂર્તિઓની સ્થાપના થાય છે, એટલે 3.5-4 લાખ મૂર્તિઓની સ્થાપના થાય છે. આ વધુ પડતું થઈ ગયું છે. ખરેખર આ ગણપતિ ઉત્સવની સ્થાપના આપણે અંગ્રેજોને ભગાડવા માટે કરેલી, પરંતુ પારંપરિક રીતે સાંસ્કૃતિક જાળવણીને લીધે આપણે આ ઉત્સવની શરૂઆત ચાલુ રાખેલી. હવે આ હુંસાતુસી અને દેખાદેખીનો તહેવાર બની ગયો છે. એમાં કેટલીક વિપરીત પરિણામો પણ આવે છે. વાતાવરણમાં પણ પોલ્યુશન થાય છે, પાણીમાં પણ પોલ્યુશન થાય છે. એટલે ગણપતિ ઉત્સવ સમિતિના સ્વામી અમરીશાનંદજીએ તો હવે ગણપતિની મૂર્તિ પંચધાતુની બનાવવાનું નક્કી કર્યું છે. માટીની કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ નથી બનાવવાના અને એનું વિસર્જન નથી કરવાના. તો એમાંથી આપણે પણ બધાએ બોધ લેવો જોઈએ કે આપણે પણ હવે ગણપતિને એવી મૂર્તિની સ્થાપના કરીએ કે જેનું વિસર્જન ન કરવું પડે અને મૂર્તિ આપણી પાસે રહે. કારણ કે વિસર્જન કરવાથી તળાવો, નદી કિનારે બધે મૂર્તિઓ ખંડિત રીતે પડેલી હોય છે. 15 દિવસ સુધી વિસર્જન થતી નથી. ખાસ કરીને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ ઘણા સમય સુધી દેખાય છે, જેને કારણે મીડિયા અને ચેનલોમાં પણ હિન્દુ સંગઠન અને સુરત માટે ખરાબ લખાણો લખાય છે. તો એ આપણા માટે કલંક છે. તો આ કલંક ઓછો થાય, દૂર થાય, એની પણ આપણે કાળજી રાખવી જોઈએ અને સુરતનું નામ ઉત્સાહમાં ગૌરવપૂર્વક રીતે લેવાય એવી ભાવનાથી આપણે ઉજવણી કરવી જોઈએ. દીપકભાઈ, મુખ્ય તમારી રજૂઆત શું છે લોકો સમક્ષ? એમ તો ગણપતિના તહેવાર લોકો ઉત્સાહપૂર્વક ઉજવે છે, પરંતુ તમારી મુખ્ય રજૂઆત શું છે? મારી મુખ્ય રજૂઆત એ છે કે ગણપતિની જે સ્થાપના વધતી જાય છે, એક જ ગલીમાં 2-3 ગણપતિના મંડપો બને છે, તેની જગ્યાએ એક વિસ્તારમાં એક ગણપતિ લાવીને બધા ભેગા થઈને સંગઠન મજબૂત કરીને ભાવનાત્મક રીતે અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરે કે જેથી મૂર્તિની સંખ્યા અને મંડપની સંખ્યા ઓછી થાય. બીજું એ છે કે આપણે ગણપતિની સ્થાપના કરીએ છીએ તો ઘણી જગ્યાએ એવું પણ બને છે કે સ્થાપના કરવા પૂરતી કરે છે અને ફક્ત વિસર્જનની તૈયારી કરે છે. વચ્ચેના દિવસોમાં ગણપતિ બાપાની સેવા પૂજા અર્ચના પણ અમુક મંડપોમાં થતી નથી, અડધા બંધ હોય છે. એ પણ ખોટી બાબત છે. જો તમે ગણપતિ બાપાની સ્થાપના કરો તો એની નિયમિત સેવા પૂજા અર્ચના કરવી જોઈએ. ન થતી હોય તો બંધ કરીને આપણે આજુબાજુના મંડપમાં જોડાઈ જવું જોઈએ અને ખર્ચ ઘટાડવો જોઈએ. આજે હિન્દુ
સમાજમાં ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના દીકરા દીકરીઓ છે જેનું ભરણ પોષણ થતું નથી અને દીકરા દીકરીઓને ભણાવી શકતા નથી. તો આપણે સંગઠનની ભાવના એ રીતે ઊભી કરવી જોઈએ કે આપણે એ લોકોને ભણાવીને પણ મજબૂત કરીએ અને એ કુટુંબને સદ્ધર કરીએ. બીજી વાત કરીએ દીપકભાઈ, તો અમુક જે મંડળો છે 3-4 મહિના પહેલા ગણપતિ બિરાજમાન કરે છે, બરાબર, એના વિશે શું કહેશો? એ વસ્તુ પણ બિલકુલ ખોટી છે. 3-4 મહિના પહેલા અમુક જગ્યાએ મંડપો બને છે, વાત આપણી સાચી છે, અને રસ્તાનું રોકાણ થાય છે અને એ મંડપ નીકળતા કાઢતા પણ બીજા 2 મહિના થાય છે. એટલે આ તહેવાર એ લોકો માટે 3-4 મહિના ઉપરનો થઈ જાય છે અને લોકોની હાલાકી 3-4 મહિનાની થઈ જાય છે. એટલું જ નહીં, પણ સામાન્ય મંડપો પણ 10 દિવસ આગળ બંધાઈ જાય છે. 10 દિવસ ગણપતિ ઉત્સવના રહે છે અને 10 દિવસ વિસર્જન પછીના મંડપો પણ રહે છે, કારણ કે મંડપવાળા પાસે મંડપ ખોલવાનો ટાઈમ નથી હોતો. એટલે 1 મહિનો તો દરેક રસ્તા સદંતર બંધ થઈ જાય છે. એનાથી પણ બહુ મોટી હાલાકી થાય છે. હાલમાં સુરતની વાત કરીએ કે સુરતમાં અત્યાર સુધીમાં આ છેલ્લા 2 મહિનાની અંદર 3 થી 4 મંડળો દ્વારા ગણપતિને બિરાજમાન કરવામાં આવ્યા છે. તો શું એ સેવા અર્ચનામાં પણ કંઈક વિલંબ થશે? તમને શું લાગી રહ્યું છે? આ અતિ ઉત્સાહ કહેવાય, ઉત્સાહનો અતિરેક કહેવાય. ધામધૂમથી ઉજવણી કરવાનો મતલબ એવો નથી કે આપણે ગણપતિ બાપાને ધામધૂમથી લાવીએ, ફટાકડાઓ ફોડીએ. આપણે પોતે પણ શારીરિક એટલો શ્રમ કરીએ છીએ એ બાબતમાં કે આપણે પણ પછી ગણપતિ વિસર્જન થયા પછી આપણે બીમાર પડીએ છીએ. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ગણપતિજીની પૂજા અર્ચના મંડપમાં ભક્તિભાવથી થાય અને જે સમયે આરતી પૂજા થાય ત્યારે વિસ્તારના બધા લોકો ભેગા થાય એ કરવાની જરૂર છે. નહીં કે આપણે આગમન યાત્રા જોરદાર કરીએ, બેન્ડ વાજા લાવીએ, ઘોડાગાડી લાવીએ, બગીઓ લાવીએ. આના કરતાં સ્થાપના કર્યા પછી ભગવાનને વ્યવસ્થિત રીતે પૂજાય એ રીતની વ્યવસ્થા કરવી જોઈએ અને બધા જ વિસ્તારના લોકો ત્યાં ભેગા થઈને સંગઠિત થઈને આ આયોજન કરે એવી મારી માન્યતા છે.